નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 13 જુલાઈના ભારતના હવામાન વિશે. દેશના કયા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યાં સામાન્ય વરસાદ થયો છે અમે જાણીશું. સૌપ્રથમ વાત કરીએ ચોમાસાની સ્થિતિ વિશે. હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં સક્રિય છે. જોકે વરસાદનું પ્રમાણ દરેક રાજ્યમાં સરખું નથી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની સાથે પડી શકે છે. પૂર્વ અને મધ્ય ભારતની હાલ વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા અને બિહારના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પૂરી શક્યતા છે. ઉત્તર ભારત તરફ નજર કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની શક્યતા હોવાથી પ્રવાસીઓ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વાદળછાયા વાતાવરણ રહે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળશે. હવે પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં થોડો વધુ વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોકણ, મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને કચ્છ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ, કર્ણાટક, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં અને ગોવા અને દક્ષિણ કર્ણાટકમાં સારો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. જો આપણે ખેડૂતો માટે વાત કરીએ તો ત્યાં વરસાદની શક્યતા છે. ખેતી કામ માટે અનુકૂળ વાતાવરણ રહેશે, પરંતુ ભારે વરસાદવાળા વિસ્તારોમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવી જરૂરી છે. માછીમારો માટે પણ દરિયા કાંઠે તેજ પવનો અથવા ઓછા મોજાની આગાહી આપવામાં આવી હોય તેવા દરિયા જવાનું ટાળવું અને સ્થાનિક તંત્રની સૂચનાનું પાલન કરવું. મિત્રો, હવામાનમાં સ્થાનિક સ્તરે ફેરફાર થઈ શકે છે, તેથી તમારા વિસ્તારની તાજેતરની આગાહી ઉપર નજર રાખો. આ હતી 13 જુલાઈ ભારતની હવામાનની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. તમે જે રાજ્યમાંથી જુઓ છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ. ફરી મળીશું આગામી વિડીયોના અપડેટ સાથે.